ચર્ચા કરીએ ચર્ચા કરવા અમારી સાથે કોંગ્રેસના નેતા મનીષ દોશી જોડાયા છે, ભાજપના નેતા અને વિશ્લેષક પણ જોડાશે, પરંતુ હાલ મનીષ દોશી અમારી સાથે જોડાયા છે। મનીષભાઈ, ભાજપ કહી રહ્યું છે નેશનલ હેરાલ્ડ કેસ વિશે આખી દુનિયા જાણે છે અને ભારત જોડો યાત્રામાંથી તમે પરત ફર્યા તો કંઈક દેશની સારી વાત કરવાની હતી, તમે તો આખા અભિભાષણનો જે મુદ્દો હતો અથવા તો જે પ્રતિક્રિયા આપવાની હતી તેને ગાલી ગલોચમાં ફેરવી દીધી, ભાજપનો આરોપ છે। સમગ્ર બાબતને એક સમજવા જેવી છે। રાહુલજીની આજની વાત જે છે એ વાતને મને આનંદ એ વાતનો છે કે ભાજપાના નેતાઓને હવે યાદ આવ્યું કે ભારત જોડો કોના પાપે આ દેશની અંદર ધૂણાની રાજનીતિ થાય છે, બદલાની રાજનીતિ થાય છે અને દેશને કઈ રીતે વિભાજન કરવા માટેના તત્વો સત્તા સ્થાને રહીને કઈ રીતે સક્રિયતા દાખવી રહ્યા છે। સવાલ એ છે રાહુલજીએ દેશની સારી બાબત, રાહુલજીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3800 કિલોમીટરની એમની યાત્રામાં આ દેશની વિવિધતા, આ દેશ પ્રેમ, ભાઈચારો, આ મહાવીર અને બુદ્ધની જન્મભૂમિ અને એમની પદયાત્રાને એમને એ વાત લઈને તો નીકળ્યા હતા, આ દેશના તમામ ધર્મનો મૂળ અર્ક શું છે, પ્રેમ, ભાઈચારો, માનવતા, સમાનતા, રિસ્પેક્ટ ટુ ઈચ અધર। અને રાહુલજીએ આ વાત તો કીધી છે। તમે ચંદ લોકો માટે કામ કરો છો, આ દેશનો લાખો યુવાનો પોતે મોંઘું શિક્ષણ મેળવીને રોજગારી માટે જ્યારે બજારમાં આવે, તમે દર વર્ષે 2 કરોડ રોજગાર આપીને સત્તામાં આવ્યા હતા, 8 વર્ષમાં 16 કરોડ રોજગારી આપવાને બદલે તમે 16 કરોડ કરતા વધુ રોજગાર છીનવી લીધા। નોટબંધી અને જીએસટી ના કારણે આ દેશની આર્થિક કરોડરજ્જુ તોડી નાખી। તેવા સંજોગોની અંદર પરિસ્થિતિ એ છે કે આ દેશની અંદર માનવતા ટકી રહે, ભાઈચારો વધે, એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ વધે તો આ સૌ ખીલે અને આ દેશ ખીલે। રાહુલજીની વાત મૂળ મુદ્દો છે આ ભારત દેશની જે સંસ્કૃતિ છે, કેવેટા ઠેકેદારો નાગપુર વાળાની વાત નથી, આ વાત છે આ દેશના મૂળ જમીની હકીકત ને સંસ્કૃતિની। આ દેશની અંદર પ્રેમ ભાઈચારાથી, વિવિધ ધર્મના એકતાથી, વિવિધતામાં એકતાના કારણે આ દેશ આગળ વધે ને સૌ આગળ વધે ને દેશ આગળ વધે। આ પ્રગતિની વાત છે, આપણા ધર્મગ્રંથો વેદોએ કીધું છે। કમનસીબી એ છે કે ભાજપા સાચી વાત સમજવા તૈયાર નથી। રાહુલજી આજે પાર્લામેન્ટની અંદર જે વાત કીધી એ ભારત જોડોની એટલા માટે કહેવી પડી કે પ્રધાનમંત્રી માનનીય રાષ્ટ્રપતિજીના આભાર પ્રવચન ઉપરના પછી એમના ઓલામાં રાહુલજીએ બહુ સાચી વાત કીધી છે। આ દેશ ત્યારે જ ટકી શકશે જો મોનોપોલીમાંથી મુક્ત થશે। આ અદાણી ઉદ્યોગ ગૃહે એવી તો કેવી મોનોપોલી આપી, એને કેમ મોનોપોલી આપવામાં આવી રહી છે? જે ધંધાનો એમને કોઈ અનુભવ નથી, જે ધંધા વિશે એમને જ્ઞાન નથી, જે ધંધા વિશે એમને કોઈ દિવસ ક્યાંય કર્યું નથી કામ, એમને દરેક ધંધા કેમ અદાણીને? અચ્છા, ઠીક છે, અનિલભાઈ જોડાઈ ગયા છે, આપનો સવાલ એને પૂછી લો। ઓકે, અનિલ પટેલ ભાજપના નેતા જોડાયા છે। અનિલભાઈ, સ્વાગત છે શોમાં। અનિલભાઈ, સૌથી પહેલો સવાલ રાહુલ ગાંધીએ સદનમાં પૂછ્યું છે અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શું સંબંધ છે? ઘણા બધા સવાલો પૂછ્યા છે, પરંતુ સૌથી મોટો આ સવાલ છે ને મને લાગે છે કે આ પહેલી વખત નથી વિપક્ષ પૂછી રહ્યું, આ પહેલાથી પણ આક્ષેપ કરી રહ્યું છે ને તેવામાં અદાણીનો આજે છેલ્લા ઘણા સમયથી મામલો ચર્ચાઈ રહ્યો છે એ બાદ રાહુલ ગાંધીનો આ સવાલ, શું કહેવું છે આની ઉપર? નિશ્ચિત મને એવું લાગે છે કે રાહુલ ગાંધીની જે યાત્રા નિષ્ફળ ગઈ અને દેશમાં જે રીતે એને પ્રતિભાવ ન મળ્યો, છેલ્લે જમ્મુ કાશ્મીરમાં સમાપન વખતે દેશના બધા જ વિપક્ષને બોલાયા, એમાંથી મોટાભાગના વિપક્ષ એમાં જોઈન ન થયા, એટલા માટે રાહુલ ગાંધી પોતે હતાશ થઈ ગયા છે, નંબર 1। નંબર 2, મને એવું લાગે છે કે રાહુલ ગાંધીને સંસદીય પરંપરા અને એની પ્રણાલીનો કદાચ અનુભવ નથી, કારણ કે રાહુલ ગાંધી ક્યારેય એ મેચ્યોર પોલિટિક્સ કર્યું નથી। આજે જ્યારે નિશ્ચિત લોકસભાના ફ્લોર પર રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચા હતી, ત્યારે રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચા કરવાના બદલે સન્માનીય રાહુલ ગાંધી પોતાની યાત્રાથી શરૂઆત કરે છે। સાથે સાથે એક પરંપરા છે કે જે લોકસભાનો સભ્ય નથી એ વ્યક્તિ ઉપર સામાન્ય રીતે ચર્ચા થતી નથી, રાહુલ ગાંધી એ વ્યક્તિ ઉપર ચર્ચા કરે છે અને ચર્ચા પણ કેવી નિશ્ચિત કે જે બેઝલેસ છે, જેનો કોઈ આધાર નથી, જે ઇલોજિકલ છે, કે જેમાં કોઈ તર્ક નથી અને જે ફેક્ચ્યુઅલ નથી, તથ્યહીન જે આક્ષેપો છે। કારણ કે રાહુલ ગાંધીની રાજનીતિ નિશ્ચિત એ ફક્ત ને ફક્ત આક્ષેપો આધારિત રાજનીતિ રહી છે। ખરેખર તો એમણે સંશોધન કરવું જોઈએ। અદાણીની પ્રગતિ
થઈ છે એના બદલે પોતાની દુર્ગતિ કેમ થઈ છે, પોતાના નેતૃત્વમાં કોંગ્રેસની દુર્ગતિ કેમ થઈ છે, આનું સંશોધન કરવાની જરૂર છે. મને લાગે છે કે રાહુલ ગાંધીને વ્યક્તિગત રાગદ્વેષ અદાણીજી માટે લાગે છે અને એટલા જ માટે રાહુલ ગાંધી વાહિયાત પ્રશ્નો સંસદના ફ્લોર પર ઊભા કરે છે. મને લાગે છે કે રાષ્ટ્રપતિજી જે આદિવાસી રાષ્ટ્રપતિજી હતા એમના અભિભાષણ ઉપર ચર્ચા કરવાના બદલે રાહુલ ગાંધીએ ફક્ત અને ફક્ત આક્ષેપોની રાજનીતિ કરી. આ એ જ રાહુલ ગાંધી છે કે જે જુદા જુદા કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા બી આપી દીધા છે, પછી એ પેગાસસ હોય, રાફેલ હોય, HALના સંદર્ભમાં હોય, એ વાત પણ સ્વીકારવા તૈયાર નથી. ઠીક છે. છેલ્લે કહું તો મને એવું લાગે છે કે રાહુલ ગાંધીને કમ્પલ્સિવ ઓબ્સેસિવ ન્યુરોસિસ નામનો એક રોગ છે, જેમાં માણસ પોતે તદ્દન જુઠ્ઠું બોલે, પોતે જાણતો હોય કે સત્ય શું છે તો પણ એ સત્ય સ્વીકારી ન શકે. અજયભાઈ ઉમટ મારી સાથે છે. અજયભાઈ, ફરી અદાણીનો મુદ્દો સદનમાં ચર્ચાયો. ફરી આ વખતે રાહુલ ગાંધીએ અદાણી અને મોદી સરકાર પર ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે અને આ મુદ્દે શું કહેવું છે આપનું? જો નંબર 1, હું ભારતીય જનતા પાર્ટીની સરકારને અભિનંદન આપું છું કે એમને પાર્લામેન્ટમાં રાહુલ ગાંધીને બોલવાની તક આપી અને રાહુલ ગાંધી એક જવાબદાર સંસદ સભ્ય છે. એમને જે કંઈ કહેવું હોય તે કે સાચું કીધું, ખોટું કીધું, કારણ કે સંસદમાં તમે જે બોલો છો તો તમને એક ઇમ્યુનિટી પ્રાપ્ત થાય છે અને સંસદમાં મને બોલવા દેવામાં નથી આવતું, સંસદમાં મને બોલવાની તક નથી મળતી. એ આક્ષેપો આજે દૂર થઈ ગયા અને એમને જે આક્ષેપો અનિલભાઈની વાત હું સાંભળી રહ્યો હતો. અનિલભાઈ, હું તમને કહું કે રાહુલ ગાંધીએ માત્ર અદાણી વિશે વાત નથી કરી, એમને દેશમાં અનએમ્પ્લોયમેન્ટ છે એની પણ વાત કરી છે, દેશના અગ્નિવીર યુવાનોની પણ વાત કરી છે, પણ આજે ચર્ચાનો વિષય જે છે અદાણી છે એટલા માટે હું અદાણી પૂરતી વાત કરું છું. રાહુલ ગાંધીએ જે સવાલો ઉઠાવ્યા છે એ સવાલોમાં રાજકીય આક્ષેપો જે છે એ આક્ષેપોમાં આપણે ન પડીએ કે એરપોર્ટ કેમ એમને આપી દીધું અથવા તો સ્ટ્રેટેજિક બિઝનેસ છે, દાખલા તરીકે ડિફેન્સ એ સ્ટ્રેટેજિક બિઝનેસ છે, પોર્ટ છે એ સ્ટ્રેટેજિક બિઝનેસ છે, એરપોર્ટ જે છે એ સ્ટ્રેટેજિક બિઝનેસ છે. આજે દેશના 24% એરપોર્ટ અને 31% એરફ્રેટ પર અદાણી ગ્રુપનો કબજો છે. આજે દેશના 25% પોર્ટ બિઝનેસ પર અદાણીનો કબજો છે. આજે અદાણી જે છે એ સ્ટ્રેટેજિક ડિફેન્સમાં આવી રહ્યા છે અને ત્યારે જો હિન્ડનબર્ગના રિપોર્ટમાં એવું આવતું હોય કે સેલ કંપનીઝ જે છે એ સેલ કંપનીઝ થ્રુ મની લોન્ડરિંગ થઈ રહ્યું છે ને એ નાણાં ભારતમાં આવી રહ્યા છે, તો એક સંસદ સભ્ય તરીકે નેશનલ સિક્યુરિટીનો મુદ્દો ઉઠાવે તો એમાં કંઈ ખોટું નથી ને ભારતીય જનતા પાર્ટીની સરકાર સક્ષમ છે એ કાલે એને જવાબ આપશે. જે મુખ્ય ઇસ્યુ જે છે એ છે કે ભાઈ તમે એક ગ્રુપને ખરેખર ફેવર કરો છો કે નહીં. આજે રાહુલ ગાંધીએ, હું એવું માનું છું કે પાર્લામેન્ટમાં જે છે ડાયલોગ થવા જોઈએ, ડિસ્કશન થવું જોઈએ, ડિબેટ થવી જોઈએ, ડિસેન્ટ થવી જોઈએ અને કાલે રાહુલ ગાંધીના આક્ષેપોથી જો સરકાર જે છે એ ખુલાસો કરવાનો હશે તો મને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો માનનીય અમિતભાઈ જે છે એ પોતાના પ્રવચનમાં એનો જવાબ આપશે. પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, કારણ કે પારદર્શક ચર્ચા કરવાનું જે સર્વોચ્ચ માધ્યમ છે આ દેશમાં એ પાર્લામેન્ટ છે અને પાર્લામેન્ટમાં ડિબેટની શરૂઆત થઈ છે એ સારી વાત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે LIC ના 36,000 કરોડ રૂપિયા, SBI ના 27,000 કરોડ રૂપિયા આ આપ્યા છે, તો એનો જવાબ આપશે નાના મંત્રી. તમે જુઓ કે એમને એવો આક્ષેપ કર્યો કે ED અને CBI નો દુરુપયોગ કરવામાં આવ્યો છે મુંબઈનું GVK એરપોર્ટ લેવા માટે, તો મને લાગે છે કે એવિએશન મિનિસ્ટર છે એનો જવાબ આપશે. એમને એવો પણ આક્ષેપ કર્યો કે ભાઈ ગ્રીન હાઇડ્રોકાર્બનમાં એમ કે અદાણી ગ્રુપ આવી રહ્યું છે એવી જાહેરાત 2022ના વર્ષમાં થયું અને આ વખતે નિર્મલા સીતારામને 19,000 કરોડની સબસિડી આપી દીધી. તો મને વિશ્વાસ છે કે નિર્મલા સીતારામન છે એના વિશે જવાબ આપશે. પાર્લામેન્ટની અંદર ફોરેન પોલિસીની વાત થતી હોય તો બાંગ્લાદેશની સરકારે ખરેખર અદાણી ગ્રુપને ફેવર કરી છે કે નહીં, શ્રીલંકાની ગવર્મેન્ટે કરી છે કે નહીં, ઓસ્ટ્રેલિયાની સરકારે ફેવર કરી છે કે નહીં, ફોર્મર બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સનના ભાઈ એમાં સંડોવાયેલા હતા કે નહીં, આ બધી વસ્તુઓ વિશે ચર્ચા થઈ જાય તો મને એવું લાગે છે કે આ વિવાદનો અંત આવશે. અને આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે શરૂઆત કરી છે કે ચર્ચા કરીને નિખાલસપણે આ વાતનો અંત લાવવો જોઈએ, એ મને લાગે છે સારી વાત છે. મનીષભાઈ, ભાજપ કહી સારી વાત છે. મનીષભાઈ, ભાજપ કહી રહ્યું છે રાહુલ ગાંધીને કદાચ કોઈ રોગ છે, જે જૂઠું બોલવું એવી કોઈ વાત અનિલભાઈ કરી રહ્યા હતા અને અભિભાષણ પર ચર્ચા કરવાને બદલે તમે પાયા વિહોણા તથ્યહીન આરોપો લગાવો છો, ભાજપ કરી રહી છે. મનીષભાઈ, અનિલભાઈ આવું છું, મનીષભાઈનો જવાબ લે. મને એવું લાગે છે નિશિતભાઈ કે મારી વાત તો ભાજપને કે રાહુલજીની વાત દેશમાં ભાજપને નહીં સમજાતી હોય, પણ અજયભાઈએ બહુ સરળતાથી કીધું. રાહુલજીએ માત્ર અદાણીની વાત મોનોપોલીની નથી કરી,
એમને અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારીની વાત કરી, એમને મોંઘવારીની કીધી. તો આભાર પ્રસંગની અંદર દેશની અંદર ચૂંટાયેલા જનપ્રતિનિધિ રાહુલજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા વરિષ્ઠ નેતા છે. કાશ્મીરથી કન્યાકુમારીથી કાશ્મીર સુધી પગે ચાલીને પદે એમને હવાઈ જહાજમાં નથી કરી મુસાફરી. એમને ઓલી મર્સિડીઝ બેન્ઝ મોટી ઇમ્પોર્ટેડ લાવ્યા એવી નથી. દેશના સામાન્ય યુવાનને, દેશના સામાન્ય ખેડૂતને, દેશનો સામાન્ય મોંઘવારીથી માર પીડાઈ રહેલા દેશના સામાન્ય ગરીબ લોકોની વાત સાંભળીને એમને પદયાત્રા કરી છે. આ એક ઐતિહાસિક પગલું હતું. અને એટલા માટે જ કહું છું કે રાહુલજીએ જે વાત કરી છે સદનના પટલ ઉપર કે 29 કરોડ LIC ના પોલિસી ધારકો, 45 કરોડ SBI સહિતના PSU ના ખાતા ધારકો, એની વાત ન કરે તો કોની વાત કરે? અદાણીને કાલે શું મોનોપોલી આપવાની? સાહેબ તમે વિચાર કરો, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન GSPC આખું ખાડામાં નાખવામાં આવ્યું. શું કામ? CNG આપણું સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનો ગેસ GSPC ના CNG સ્ટેશનો ન ચાલે. અદાણી સાહેબના બધા સરસ મજાના મોનોપોલીથી ચાલે. 34 રૂપિયાથી શરૂ થયેલી અદાણી સાહેબની આ યાત્રા CNG ગેસની આપણે અમદાવાદ ગુજરાતમાંથી છે, આજે 84 રૂપિયા ઉપર પહોંચી છે. આનંદ કરો. કોને કોને આનંદ ભાઈ? તમે મફત જમીન આપી, એમને મોકાના પ્લોટો આપી દીધા. આ તો કેવો સરસ મજાનો રસ્તો છે. આ સેલ કંપની બેલ કંપની બહુ બધા ગામડાના લોકો ન ખબર. હું બી ગામડામાંથી આવું. આ તો સીધો સાદો હિસાબ એટલા માટે TV9 ના માધ્યમથી કહ્યું, એના દર્શકો બહુ સરસ રીતે સમજી ગયા. અદાણી સાહેબ કેટલા હોશિયાર, એમને એક જૂની સાયકલ કલર કરીને મસ્તીની કેસરી કલરની એક સાયકલ લીધી. 500 રૂપિયાની સાયકલ હતી. એ 500 રૂપિયાની સાયકલ એમને સાહેબને દેખાડી. સાહેબ કે કલર સરસ કમલમ ઉપરથી. એટલે સાહેબે સૂચના આપી કે આ તો 10,000 રૂપિયાની સાયકલ છે. એટલે એનું 10,000 રૂપિયા વેલ્યુએશન થઈને બેંકને આપી દીધી. બેંકે 10,000 ઉપર 9,000 રૂપિયાની લોન આપી દીધી. પછી સાહેબની સાયકલ ચાલી નહીં એટલે પાછી એની વેલ્યુએશન કરાયું તો કે આના તો 300 રૂપિયા જ આવે. વચ્ચેનો જે થયું એ જે સાહેબને તો 9,000 સરપ્લસ થઈ ગયા. આવો સીધા સાદા ગણિત ઉપર આપણે દેશની જનતાને કઈ રીતે થયું. અને સેલ કંપનીઓ છે, અમે નથી કહેતા, રિપોર્ટ કે છે. કેમ ઈડી મૌન છે? કેમ ઇન્કમટેક્સ મૌન છે? દરેક સરકારના બ્રેક માટે રોકાઈ જઈએ મનીષભાઈ. અનિલભાઈ બ્રેક લઈને આવું છું આપની પાસે. મનીષભાઈ જે સવાલ ઉઠાવ્યા છે એનો જવાબ આપની પાસેથી લઈશું એક બ્રેક બાદ. અદાણી મુદ્દે ચર્ચા કરી રહ્યા છે ત્રણ મહાનુભાવો અમારી સાથે છે. અનિલભાઈ, બ્રેક પહેલા મનીષભાઈ કેટલાક સવાલો ઉઠાવ્યા, શું કહેવું છે? નિશ્ચિત મને એવું લાગે છે કે રાહુલ ગાંધી પોતે જ એક સવાલ છે. અને જ્યારે સવાલો ઉઠાવે છે ત્યારે ખરેખર રાહુલ ગાંધીએ તો પહેલો સવાલ એમને હું પૂછવા માંગુ છું કે મુન્દ્રા પોર્ટ અદાણીને સૌ પ્રથમ કોણે આપ્યો તો ભાઈ? અને રોબર્ટ વાડ્રા જીજાજી છે, એમના અદાણીના શું સંબંધો છે? આ રાહુલ ગાંધીએ જવાબ આપવો છે. પણ મને એવું લાગે છે કે રાહુલ ગાંધી ક્યારેય સંસદમાં ગંભીર રહ્યા નથી. ક્યારેક આંખ મારે છે, ક્યારેક તાલીઓ પાડીને પ્રધાનમંત્રી પાસે જાય છે, એટલે ક્યારેક ઊંઘી જાય છે. એટલે રાહુલ ગાંધીને ખરેખર તો આસમાનમાંથી આવ્યા હોય. આજે કોઈ પણ વડાપ્રધાનશ્રીનો જુદા જુદા દેશોમાં પ્રવાસ થાય ત્યારે દેશના ઉદ્યોગપતિઓ ત્યાં જાય છે. અને કોઈ એક ચોક્કસ ઉદ્યોગપતિ કે અન્ય ઉદ્યોગપતિઓને જ્યારે બીજા દેશોમાં કોન્ટ્રાક્ટ મળે છે ધંધાનો, ત્યારે જે તે દેશના રેગ્યુલેશન રૂલ્સ બી હોય છે. અને દરેક દેશ પોતે પોતાના લાભ માટે વિચારી કરતો હોય છે. અને એમણે એમના પ્રવાસ સાથે જુદી જુદી વસ્તુ જોડી દીધી. શું મનમોહનજી પ્રવાસમાં જતા હતા ત્યારે દેશના ઉદ્યોગપતિ જતા નથી? જે વ્યક્તિગત રાગદ્વેષ છે એના કારણે એ પહેલાં 5 ઉદ્યોગપતિની વાત કરતા હતા, 5માંથી 2 આવ્યા, 2માંથી હવે 1 ઉપર આવી ગયા. જો અજયભાઈએ જે પ્રશ્નો ઉઠાયા મને ખૂબ ગમ્યા, પરંતુ અજયભાઈ જાણતા હશે કે દેશમાં જે કંઈ કંપનીઓ છે, પછી સેલ કંપની અથવા જે કામ કરે છે એના માટે રેગ્યુલેટરી ઓથોરિટી છે. એમાં RBI બી છે અને સેબી બી છે અને એની તપાસ કરી રહી છે. બીજું એમણે LIC અને SBI ને બધી બેંકોની વાત કરી, તો આ બધી જ બેંકોના ઓફિશિયલ અધિકારીએ ઓફિશિયલ જવાબ આપી દીધા છે. અને જ્યારે કોઈ પણ બેંકો કોઈ પણ કંપનીઓને લોન આપે છે ત્યારે એના નિયત RBIના ધારાધોરણ છે અને ધારાધોરણના આધારે કામ થાય. આ એ સરકાર નથી. અજયભાઈ, આપ ભૂલી ગયા છો કે હું આપને યાદ કરાવું કે 2014માં જ્યારે 16મીએ રિઝલ્ટ આવી ગયું અને મોદીજીની સરકાર બનવાની હતી અને 26મીએ શપથવિધિ થઈ, એ 10 દિવસના ગાળામાં આદરણીય પૂર્વ નાણાપ્રધાનશ્રીએ કઈ કઈ બેંકોને કોને કોને લોન આપવા ફોન કર્યો હતો? આ ફોન બેન્કિંગવાળી સરકાર નથી.
આ ખરેખર તો પોતાના 2G 3G ના જે 12 લાખ કરોડના ભ્રષ્ટાચારો હતા એ ભ્રષ્ટાચારો પણ કોંગ્રેસ તો ઉપર અનિલભાઈ ગાંઠ કરવા કોંગ્રેસ તો માટે એવું પૂછી રહી છે કે તમે ઇનડાયરેક્ટલી અદાણીને ફાયદો કરાવી રહી છે સરકાર. મૂળ સવાલ તો એ છે અને અનિલભાઈ. સરકારની બધી સંસ્થાઓ માફ કરજો અજયભાઈ, સરકારની રેગ્યુલેટરી સંસ્થાઓ તપાસ કરે છે, એમાં ક્ષતિ જણાશે તો સરકારે કાર્યવાહી કરવાની જ છે. પરંતુ આરબીઆઈ ની સાથે મેં પોતે એસબીઆઈ અને બીઓબી ના ઓફિશિયલી જોયા છે, મેં સાંભળ્યા. મને લાગે છે કદાચ આપ બિઝી હશો એટલે આ જવાબ નહીં સાંભળ્યા હોય. અદાણી હોય કે કોઈ પણ ઉદ્યોગપતિ હોય, આ સરકાર કોઈને અનડ્યુ સપોર્ટ કરવા માંગતી નથી. ઠીક છે, ઓકે. મને એવું લાગે છે કે વ્યક્તિગત દ્રષ્ટિથી ઉપર ઉઠી રહે. આજે ઓસ્ટ્રેલિયામાં કોલ માઇનનું જો કામ મળે છે અદાણીને, તો રાહુલ ગાંધીને શું દુખે છે ભાઈ? એ તો આપણા દેશના ઉદ્યોગપતિ L&T હોય, ટાટા હોય, અંબાણી હોય, બજાજ હોય, આ બધા જ લોકો દુનિયાના બધા દેશ જોડે કામ કરે છે, ધંધો કરે છે. પરંતુ એક ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ એટલા માટે અજયભાઈ, સવાલ અહીંયા એ છે કે અદાણીના કારણે દેશમાં જે સ્થિતિ છે અથવા તો અદાણીના કારણે હવે જે રાજનીતિ શરૂ થઈ છે, શું એવું તો નહીં થાય ને કે આ ચર્ચામાં એ વાત ભૂલાઈ જશે કે મૂળ આ રિપોર્ટ શું હતો અને રિપોર્ટના કારણે અસર કેટલાને થઈ રહી છે? જો નિશ્ચિત, એક તો સૌ પહેલા સ્પષ્ટતા કરું કે અનિલભાઈને કદાચ કન્ફ્યુઝન છે. મેં જે કીધું એ અને પછી બીજાની વાત કદાચ જોડી રહ્યા છે. મારી વાત જે મેં કીધી એ મેં બહુ સ્ટ્રેટ ફોરવર્ડ વાત કીધી હતી અને મેં એ જ કીધું હતું કે જે કંઈ છે એ પબ્લિક ડોમેનમાં છે અને એનો પાર્લામેન્ટમાં એવિએશન મિનિસ્ટર, ફાઇનાન્સ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર જવાબ આપશે. એથી આગળ મેં કાંઈ કહ્યું નથી. નંબર 1. નંબર 2 કે અત્યારનો જે ઇસ્યુઝ જે છે એમાં સેબી જે છે એ રેગ્યુલેટરી ઓથોરિટી છે, જે નિર્મલા સીતારામને કહ્યું છે એ પ્રમાણે રેગ્યુલેટરી ઓથોરિટી જે છે એ જેના તેના જવાબ આપશે. અત્યારે જે અદાણી ગ્રુપ સામેના મુખ્ય આક્ષેપો છે એ મની લોન્ડરિંગના આક્ષેપો છે કે સેલ કંપની સાથે થી જે ફાઇનાન્સ જે છે એ કેરેબિયન કન્ટ્રીઝમાંથી ક્યાંથી આવ્યું, મોરેશિયસ રૂટમાંથી ક્યાંથી આવ્યું અને ભારતમાંથી ક્યાંથી આવ્યું, એના માટે દેશની એજન્સીઝ જે છે એ ચર્ચા કરશે. મારું માત્ર એ જ કહેવું હતું કે પાર્લામેન્ટમાં ચર્ચા થવી જોઈએ. ચર્ચાની શરૂઆત થઈ એ એક સારી વાત છે અને મુખ્ય વાત જે છે કે ભાઈ આ મોનોપોલી જે છે કોઈ ગ્રુપને હોવી જોઈએ કે ના હોવી જોઈએ એ જે તે સરકારનો નિર્ણય છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ એવું કહે છે કે અગાઉ જે છે એ ટાટા બિરલાની સરકાર હતી, અત્યારે તમે અદાણીની સરકારના આક્ષેપ કરો છો. એ જે તે પોલિટિકલ પાર્ટીએ પોતાની પબ્લિકને, પોતાના મતદારોને જવાબ આપવાનો છે. હકીકત એ છે કે માત્ર અદાણી ઇસ્યુ નથી. આ દેશમાં ઇસ્યુ મોંઘવારી છે, આ દેશમાં ઇસ્યુ જે છે ગરીબી છે, આ દેશમાં ઇસ્યુ જે છે બેકારી છે, આ દેશમાં ઇસ્યુ જે છે એ ફુગાવો છે, આ દેશમાં ઇસ્યુ જે છે એ બજેટમાં જે ખાધ છે એ ખાધનો ઇસ્યુ છે. આપની પાસે ફોરેક્સ અત્યારની તારીખે પૂરતું છે પણ એક્સપોર્ટ આપના ઘટી રહ્યા છે. એવા ઘણા બધા ઇસ્યુઝ છે. માત્ર એક અદાણી ઇસ્યુ નથી. અને આ રાષ્ટ્રપતિનું જે પ્રવચન હતું એના અભિભાષણના આભાર પ્રસ્તાવના પ્રવચનની શરૂઆતની વાત હતી. પણ આપણે કોઈ એક ઇસ્યુને લઈને જ્યારે મોટી ચર્ચા કરતા હોઈએ ત્યારે એમાં ફોકસ ચર્ચા કરીએ છીએ કે કોઈ એક ગ્રુપને જ તમે ડિફેન્સ કેમ આપી દીધું, તમે એને એરપોર્ટ કેમ આપી દીધા, તમે એને પોર્ટ કેમ આપી દીધા, તમે એને સ્ટ્રેટેજિક બિઝનેસ શા માટે આપી દીધા, એની ચર્ચા હતી અને એના ચર્ચા પૂરતી જ ફોકસ આપની આ વાત હતી. ઠીક છે મનીષભાઈ, ભાજપનો અનિલભાઈ આવું છો એક મિનિટ. ભાજપ કહી રહ્યું છે કે જે સંસ્થાઓ છે, પછી LIC હોય, સેબી હોય, RBI હોય, એ તમામે જવાબ આપી દીધા છે, એની તપાસ ચાલી રહી છે. તો પછી વારંવાર આ મુદ્દાને વાગોળીને વારંવાર આને મુદ્દો બનાવવાની શું જરૂર છે? તમને બે સરસ મજાની વાત કહું. મનીષભાઈ 30 સેકન્ડ છે મારી પાસે, માફ કરજો હું તમને રોકી રહ્યો છું જવાબ પહેલા. 30 સેકન્ડ છે જી. દેશ આઝાદ થયો પછી પંડિત જવાહરલાલ નહેરુએ દેશની અંદર સૌથી પહેલી લાઈફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો કાયદો લાવ્યા અને પછી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન બની, જેના કારણે દેશમાં પહેલી વખત એવું બન્યું છે લાઈફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જિંદગી ભરોસાની, જિંદગી સાથે જિંદગી પછી. એ LIC માં પહેલી વખત નુકસાન થઈ રહ્યું છે, દેશમાં પહેલી વખત બની રહ્યું છે અને માત્ર મિત્રકાળને મદદ કરવા માટે આ અમૃતકાળ નથી, મિત્રકાળ ચાલી રહ્યો છે. બીજી વાત, એમને કીધું કે ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ મળ્યો. ભાઈ તમે વિચાર તો કરો, દેશના કોલસાનું ઉત્પાદન કરતું કોલ ઇન્ડિયા, એના બ્લોકનું ઉપરનું ઉત્પાદન બંધ કરાવી દેવામાં આવે. દેશના NTPC બધા જગ્યાએ કોલ ખરીદવાનું બંધ કરવા. શું કામ? કે મિત્રને મદદ કરવા. અદાણી ગ્રુપે જયારે કોલસો અહીંયાથી બંધ અને વાયા એને અહીંયાથી વિદેશથી કોલસો આવે અને એને પાછા. ઓકે અનિલભાઈ 30 સેકન્ડ આપું છું, 30 સેકન્ડ જવાબ આપવા માટે. મનીષભાઈ એક મિનિટ, 30 સેકન્ડ, મારી પાસે સમય ઓછો છે. અનિલભાઈ 30 સેકન્ડ ઓનલી.
તોય એમાં રાહુલ ગાંધીને દુખે છે ભાઈ. બીજી વાત, એ તો તાતા તમે બિરલા કચ્છની ને અંદર LNT છેલ્લું પણ ઉદાહરણ આજે આપી દઉં. ગલ્ફ કન્ટ્રીમાં કેટલા બધા દેશોમાં કામ કરે છે કચ્છની LNT. અંદર એક જમીન તાતાનો બી દુનિયાના ઘણા દેશોમાં ઓર્ડર મળેલા છે. ઠીક છે. એમાં રાહુલ ગાંધીના પેટમાં મારી પાસે શું માફ કામ કરજો, કરે? માફ કરશો, મારી પાસે સમયનો અભાવ છે. મારી પાસે સમયનો અભાવ છે. મનીષભાઈ, અનિલભાઈ અને અજયભાઈ આપ ત્રણે અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો હવે સદનમાં ફરી એક વખત અદાણીનો મુદ્દો ગાજ્યો છે. રાહુલ ગાંધીએ ફરી કેટલાક સવાલો ઉઠ્યા છે, પરંતુ વિશ્લેષક જેમ અજયભાઈ કહી રહ્યા હતા કે હવે આ મુદ્દે સદનમાં ચર્ચા શરૂ થઈ છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે, સરકાર એના જવાબ આપે છે કે કેમ, હવે જોવાનું રહેશે. વિશેષ રજૂઆત માટે બસ આટલું જ. નમસ્કાર.